લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં અનેક ઉથલપાથલો થઈ છે, પરંતુ છતાં સૌ કોઈ નજર રાખે છે ભરૂચ લોકસભાની બેઠક પર. અહીંયા જોવા જઈએ તો આમ ત્રણ બળિયાઓની લડાઈ છે, કારણ કે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જેઓ ધારાસભ્ય છે તેઓ પણ આ જંગ એટલે કે ચૂંટણીના જંગમાં જંપલાવવા જઈ રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલ અને પુત્રી મુમતાઝ અહેમદ પટેલ પણ આ જંગમાં જંપલાવવા માટે તલપાપડ છે. તો બીજી તરફ છે ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે કે ગુજરાતની 26 લોકસભાની બેઠકો પર તેઓ 5 લાખ કરતા વધારે મતોથી જીતવા માટે તૈયારી કરી રહ્યા છે. તો આ બધા જ દાવા ચાલી રહ્યા છે. રાજકીય દાવાઓની વચ્ચે આપણે ભરૂચ લોકસભાની બેઠકની ચર્ચા કરવી છે. આપણી સાથે જોડાયા છે મુમતાઝ પટેલ. તેમની પાસેથી જાણીએ કે શું છે આ ગઠબંધનની સ્થિતિ, કારણ કે જ્યારથી ગઠબંધનના સમાચારો વહેતા થયા છે ત્યારથી ફૈઝલ અહેમદ પટેલ એક ટ્વીટ કરી રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસના કાર્યકર્તાઓ સહકાર નહીં આપે તેવી વાત કહી રહ્યા છે. તો અગાઉ મુમતાઝ પટેલ પણ કહી ચૂક્યા છે કે ચૈતર વસાવા ખરેખર મજબૂત છે, તો તેમનું રાજકીય ગણિત ભરૂચથી કેમ બદલે છે. આપણી સાથે છે મુમતાઝ પટેલ. તેમની સાથે આપણે સવાલ જવાબ કરીએ અને સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરીએ. જી નમસ્કાર મુમતાઝબેન. નમસ્તે જી મુમતાઝ, હું જાણવા માંગુ છું કે ભરૂચ લોકસભાની બેઠકનું તમારું રાજકીય ગણિત શું કહે છે હાલમાં? તો ભરૂચ લોકસભા બેઠક મેં ઓલવેઝ બોલતી છું કે ભાજપ ને કોંગ્રેસના વચ્ચેની સીટ છે ને કોંગ્રેસ તરફ ને કોંગ્રેસ પક્ષથી વાત કરું તો અમારું બેઝ છે, અમારું કાડર છે, અમારા કાર્યકર્તાઓ છે, એટલે આ અલાયન્સ ઇન્ડિયા ગઠબંધનમાં બી આ સીટ આ બેઠક કોંગ્રેસ પાર્ટીને મળવી જોઈએ. અચ્છા, તો આજે ગઠબંધનની વાત છે, જેમાં અત્યારે વાત એવી આવી રહી છે કે સત્તાવાર ભલે તેની કોઈ જાહેરાત નથી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ તેની પુષ્ટિ નથી કરતા કે ભરૂચ બેઠક અને ભાવનગરની લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગઠબંધન માટે સહમતિ સધાઈ છે. પરંતુ જ્યારે આ વાત આવે છે ત્યારે એક સવાલ એવો પણ આવે છે કે આ ગઠબંધન થાય તો કોંગ્રેસને આગામી વિધાનસભામાં પણ નુકસાન થાય, એવો એક પત્ર પણ ભરૂચ કોંગ્રેસ કમિટીએ લખ્યો છે. તો એ ગણિત કઈ રીતે છે? શા માટે આવું તમે કહી રહ્યા છો? હવે 2026 ને 2027માં લોકલ બોડી ઇલેક્શન ને પછી વિધાનસભા આવવાનું છે. અમે ગામડે ગામડે જઈને કોંગ્રેસ પાર્ટી માટે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા લઈને લોકો વચ્ચે જતા છે. હવે લોકસભામાં અમે બીજી પાર્ટી માટે અલાયન્સમાં બી હોય, પણ તો બી તમારું બેઝ નથી અહીંયા, તો અમે અલાયન્સમાં કોંગ્રેસ પાર્ટી સાથે જઈને એવું કહે કે તમે આમ આદમી પાર્ટી માટે વોટ કરો, ને પછી પાછા 2 વર્ષ પછી જઈને એવું કહે કે હવે તમે કોંગ્રેસ માટે વોટ કરો. તો આપણા જે ટ્રેડિશનલ વોટર છે તે લોકો ક્યાં જવાના? આ ચુનાવમાં મેં કહેવાના કે આ બીજી પાર્ટી માટે વોટ કરો, પછી પાછા જઈને કહેવા કે હવે તમે અમારા માટે. તે ટાઈમ પર ગઠબંધન નહીં હોય ને ત્રણો પાર્ટી, કેમ કે હવે આ લોકસભા પછી આમ આદમી પાર્ટી એનું બેઝ બનાવી કરે નહીં, તો આપણા કાડરને લઈને આ ચુનાવ લડે, પછી આપણું કાડર કેવી રીતે કામ કરવાનું ગ્રાઉન્ડ પર આવતા ચુનાવ માટે? જી, તો ટૂંકમાં એવું માની શકાય જે પ્રમાણે તમે વાત કરો છો કે ત્યાં કોંગ્રેસના એટલે કે પાર્ટીના વોટ છે, નહીં કે કોઈ ઉમેદવારોના. મતલબ કોંગ્રેસ પાસે પણ જે મત છે તે પાર્ટીના મત છે, એ જ પ્રકારે બીજા પક્ષને પણ પાર્ટીના મત છે. ટૂંકમાં ઉમેદવારો મતના સમીકરણ બદલવા માટે જો ગઠબંધન થાય તો કોંગ્રેસના નેતાઓ ક્યાંક ને ક્યાંક પોતાના કાર્યકર્તાઓને નહીં સમજાવી શકે, એવું તમે કહેવા માંગો છો? બેશક, કેમ કે પાર્ટી સિમ્બલ પર લોકો વોટ કરતા છે. ઈવીએમ મશીન કે બેલેટ પેપર પર કોઈ કેન્ડિડેટનું નામ નહીં હોય ને ભરૂચ જેવી બેઠકમાં લોકોને પંજાબ નહીં તો કમલ તે જ સમજ પડતું છે. તો આપણે કેવી રીતે હવે જઈને કહેવાનું કે આ વખત આપણા જે વોટરો છે કે હવે પંજાના સિમ્બલ નથી તો તમે જઈને ઝાડુ પર બટન દબાવો. એમાં તો હવે લોકોને કન્ફ્યુઝ કરવાની જ વાત છે. તો બહુ ઇઝી પરિસ્થિતિ નથી. આપનું કઈ પ્રેઝન્સ હતે, કાડર હતે ને ડેડિયાપાડા છોડીને બીજા બધા છ એસેમ્બલીમાં કઈ બેસ હતે તો બીજી વાત, પણ જ્યારે તમારું બેસ નથી ને જ્યારે તમે વિધાનસભામાં બી જ્યારે લડ્યા ને તમને વાગરા જેવી વિધાનસભામાં 2000 મત બી નથી મળ્યા, તો તમે વિચારો કે કેવી રીતે હવે કોંગ્રેસનું કાડર જઈને કહેવાના છે લોકોને, ને જે બધા અમારા વોટરો છે કે હવે તમે ગઠબંધન છે એટલે બીજી પાર્ટી માટે વોટ કરો. જી,
તો મુમતાઝ, એક જવાબ એ પણ તમારે આપવો જોઈએ એવું મને લાગે છે, કારણ કે એક તરફ ફૈસલ પટેલ પણ તૈયારી કરે છે, એક તરફ મુમતાઝ પટેલ, એટલે ભાઈ અને બહેન બંને તૈયારી કરે છે. તો ખરેખર કોંગ્રેસમાંથી લડવા માટે એક જ પરિવારમાંથી બે લોકો તો પ્રયાસ કરે છે. તો તમારા પરિવારમાંથી કઈ પ્રકારની સુલેહ થઈ શકે છે? જો આ પ્રયાસ કઈ લડવા માટે નથી, આ પ્રયાસ એક પરિવાર તરીકે અહમદ પટેલની કોંગ્રેસને મજબૂત કરવા માટે છે. હજુ તો 2 મહિનાથી અલાયન્સની વાત ચાલતી છે, તો ખબર બી નથી કે કોંગ્રેસ લડવાની છે કે નથી. તો કેન્ડિડેટનું તો હજુ કેન્ડિડેટની વાત તો હજુ આવી બી નથી ને. કેન્ડિડેટ હોય કે અલાયન્સ હોય તે નિર્ણય તો આપણા પાર્ટી હાઈકમાન્ડ લેવાના છે ને. જી જી. તો મુમતાઝ, એવું કહી શકાય કે ફૈસલ પટેલ અને મુમતાઝ પટેલ બંને ભાઈ બહેન હાલમાં સાથે જ છે, અને કદાચ એક વ્યક્તિની ટિકિટ કપાય છે બંનેમાંથી, તો બંને સાથે જ રહેશે? ભાઈ બહેન હે, કભી બંધન તૂટતા નહીં હે. જી જી જી. તો આજે તમે લોકસભાની બેઠકની જે આપણે ગણિતની વાત કરી, એમાં આપણે જે 7 વિધાનસભાની સીટો આવે છે, ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, વાગરા, ઝઘડિયા, કરજણ અને દેડિયાપાડા, જેમાં દેડિયાપાડા પરથી ચૈતર વસાવા ધારાસભ્ય છે. અને હાલ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અમારા ધારાસભ્ય મજબૂત છે, તેઓ લોકસભાની ચૂંટણી જીતવા માટે સક્ષમ છે, અને અમારી સાથે ગઠબંધન થવું જોઈએ. ના, બેશક મજબૂત છે, અમે ના નથી કહેતા. ચેતરભાઈ સાથે વ્યક્તિગત કઈ એ નથી, પણ આ લોકસભા ચુનાવ બી સંગઠન લડતા છે. લોકસભા ચુનાવ એકલા કેન્ડિડેટનું નથી, એક સંગઠનની લડાઈ છે ને. સંગઠન કોંગ્રેસની છે, ત્યાં આમ આદમી પાર્ટીની નથી. એટલે હું પાછું કહેતી છું કે એ લોકોને ગઠબંધનની જરૂરત કોંગ્રેસ સાથે એટલે છે કેમ કે કોંગ્રેસની બેસની જરૂરત, કોંગ્રેસના વોટરોની જરૂરત છે. ચેતરભાઈ મજબૂત છે બેશક, પણ આટલા મજબૂત હોય તો પછી ગઠબંધનની જરૂરત નથી ને. તમે આમ આદમી પાર્ટીના સિમ્બલ પરથી એકલા જ લડી લ્યો ને. જી, પણ ગઠબંધન જે ઇન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું ત્યારે એવું હતું કે આ જે એક સત્તા છે, સત્તાના મદમાં ભારતીય જનતા પાર્ટી છે, અને તેમનો જે અહંકાર છે તેને નાથવા માટે, કાબુમાં રાખવા માટે આ ગઠબંધન એટલે કે ઇન્ડિયા એલાયન્સ બને છે. આ ગઠબંધન ઇન્ડિયા એલાયન્સ બને છે, તેનું ઉદ્દેશ્ય જ એ છે કે ભારતીય જનતા પાર્ટીને બેકફૂટ પર લઈ જવી, એટલે કે તેમને હરાવવા, જેટલા શક્ય થાય એટલા તેમના વોટ કાપવા. પરંતુ વિધાનસભામાં આપણે જોયું જે પ્રકારે પરિણામ હતા કે મોટાભાગની ઘણી બધી એવી બેઠકો ગઈ છે કે જ્યાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને ડેમેજ થયું છે, અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીની બેઠકને જીતવા માટેનો એક વધુ મોકો મળી ગયો. તો આ લોકસભાની અંદર પણ જો આ જ પ્રકારે ગઠબંધનની કડાકૂટ ચાલશે અને આ જ પ્રકારે ગઠબંધનની પાર્ટીઓ વચ્ચે વાસણ ખકરતા રહેશે એક પરિવારમાં, તો ભારતીય જનતા પાર્ટીને શું લોકસભામાં ફાયદો થાય એવું તમે નથી માનતા? એક્ઝેક્ટલી. તો આ ગઠબંધન છે, ઇન્ડિયા ગઠબંધન લોકતંત્રને બચાવવા માટે, આપણે ભાજપને હરાવવા માટે. તો આપણે ગણિત કરીએ તો જોવામાં જાય તો કોંગ્રેસનું બેઝ ભરૂચ બેઠક પર, કોંગ્રેસના મત ભરૂચ બેઠક પર વધારે છે. તો ગઠબંધનમાં આ સીટ કોંગ્રેસને જવું જોઈએ ને. કદાચ આજુબાજુ કઈ રિઝર્વ સીટ હોય જ્યાં ટ્રાઇબલ રિઝર્વ છે કે ઓબીસી રિઝર્વ છે, ત્યાંથી ચેતરભાઈ સ્ટ્રોંગ છે, ત્યાંથી લડીને જીતી લે તો પછી આપણને ફાયદો જ થાય ને. આપણે અહીંયા જ્યાં તમારું બેઝ નથી ત્યાં તમે કોંગ્રેસનું બેઝ યુઝ કરીને કરવા માંગતા છો, તો તે અમારા કાડરને બી સ્વીકાર નથી. જી. તો આ જે બધા રાજકીય સમીકરણો અને જે ગણિત તમે બતાવી રહ્યા છો, એના માટે તમે કદાચ કોંગ્રેસની હાઈકમાન્ડ એટલે કે સિનિયર લીડર સાથે પણ વાત કરતા હશો, તો તેઓનું શું માનવું છે મુમતાઝ? એ લોકો બી પોઝિટિવ છે ભરૂચ માટે. ભરૂચ નથી આપવા માંગતા એટલે તો આટલી બધી વાર લાગી ને. નહીં તો પછી 1 મહિના પહેલા જ કેજરીવાલજીએ તો 7 જાન્યુઆરીના ચેતરભાઈનું નામ જાહેર કરી આપેલું. પણ કોંગ્રેસ બી એકદમ તૈયાર નથી, એટલે તો વાતચીત હજુ બી ચાલતી છે ને. કાલે આટલી બધી ચર્ચા થઈ પણ હજુ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી આવ્યું. જી જી. સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ, પરંતુ એક વખત આપણે એવું માની લઈએ કે આ ગઠબંધન નથી થતું. માનો કે આ બેઠક ભરૂચ લોકસભાની બેઠક પર ગઠબંધન માટે કોંગ્રેસ તૈયાર નથી થતું. આમ આદમી પાર્ટી પહેલેથી જ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરી ચૂક્યા. બાદમાં એક ભાવનગરથી પણ નામ આવે છે, ધારાસભ્ય ઉમેશ મકવાણાનું. એવો તો નામ પણ જાહેર કરવા લાગ્યા છે. તો આ સ્થિતિની અંદર માની લઈએ કે ગઠબંધન નથી થતું, તો કઈ પ્રકારના સમીકરણો? મુમતાઝ પટેલ લડશે આ બેઠક પરથી? તે કોંગ્રેસ હાઈકમાન્ડ તય કરશે. અચ્છા. એટલે હાલ તો રેસમાં જોવા જઈએ તો મુમતાઝ પટેલ અને ફૈસલ પટેલ એટલા માટે દેખાય છે કારણ કે સતત તેઓ ચર્ચામાં રહે છે. પરંતુ તમે તમારી દાવેદારી નોંધાવી છે, એ વાતનો સ્વીકાર કરો છો મુમતાઝ?
ના, મેં નથી કરી કોઈ દાવેદારી, મેં ટિકિટ બી નથી માંગી. હવે હું ઓલવેઝ આવું જ કહેતી છું કે હાઈકમાન્ડ કહેશે, પાર્ટી કહેશે કે તમે લડો, તો હું પાર્ટીની કાર્યકર્તા છું. મને જે આદેશ પાર્ટીથી મળે, લડવાનું નથી લડવાનું, અલાયન્સને સ્વીકાર કરવાનું નથી કરવાનું, તો હું તે તહેત જ અગાડી ચાલવાની છું. અચ્છા, તો આમ આદમી પાર્ટી જે એક બાદ એક ઉમેદવારોના નામ જાહેર કરવા લાગી છે અને તમે કહો છો એ પ્રકારે, ને ખરેખર સત્તાવાર કોંગ્રેસ ક્યાંય જાહેરાત પણ નથી કરતું ગઠબંધનમાં કઈ બેઠકોની ફાળવણી થઈ, તો આ બધા જ ગણિતોને તમે શું આમ આદમી પાર્ટીની પ્રેશર ટેકનિક સમજો છો? કદાચ ભરૂચ ખબર છે કે એક ઇમોશનલ સીટ બી છે કોંગ્રેસ માટે, આ એક મહત્વપૂર્ણ સીટ છે, તો કદાચ ભરૂચને બેસ બનાવીને બીજી બધી નેગોશિએશન કરતા હશે. શું ખબર ઉપર શું ચાલતું છે. અચ્છા, એટલે ઉપરથી કઈ હાઈકમાન્ડના મેસેજ પણ તમને નથી મળતા, એનો મતલબ તો એવો ના, થયો અમે મમતા? ના એવું નથી. અમે ટચમાં છે, આ સીટના લીધે બી બધા જ ટચમાં છે. તો એ લોકો બહુ જ સપોર્ટિવ બી છે. મને પૂરી ઉમ્મીદ છે કે અમારા જે નેતૃત્વ છે તે બરાબર ડિસિઝન લેવાના છે. અચ્છા, તો આ બધું જે છે, જે પ્રકારે શક્તિસિંહ પણ અમને જણાવે છે કે બધું જે નિર્ણય છે એ ગઠબંધન માટે એક કમિટી આખી બનેલી છે અને એ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવશે કે કઈ રીતે સીટનું શેરિંગ થશે. પરંતુ આ સીટ શેરિંગની અંદર હવે એક નવો પણ વળાંક આવે છે, જે અમારા સૂત્રોની માહિતી છે કે આમ આદમી પાર્ટી હવે દાહોદની બેઠક પણ માંગી રહી છે. આ વિશે તમને દેખીએ, ખબર છે કે શું માહિતી છે? જી મને ખબર છે, પણ હું તે જ કહેતી છું કે આ એકલા ભરૂચ સીટની વાત નથી, આખા ઇન્ડિયા ગઠબંધનની વાત છે ને. સીટ શેરિંગ દિલ્હીમાં છે, ગોવામાં છે, હરિયાણામાં છે, બહુ બધી દાવપેચ એમાં છે ને. તે એક મોટા લેવલ પર આ લોકો ડિસાઈડ કરવાના છે. આપણે ભરૂચની વાત એટલે કરતા છે કે અમારું ડિસ્ટ્રિક્ટ છે. जी मुमताज, तो हम ये भी जानना चाहते हैं कि अभी चैतर वसावा ने एक सभा में यह बोला था कि मुमताज पटेल हो या राहुल गांधी, हम चुनाव लड़ने के लिए तैयार है। तो कहीं ना कहीं देखने जाए तो चैतर वसावा और आम आदमी पार्टी भी, अगर ये गठबंधन में सीट नहीं मिलती है, मतलब सीट बंटवारे में कुछ भी होता है, फिर भी लड़ना चाहती है, तो फिर कांग्रेस का स्टैंड क्या रहेगा, मुमताज पटेल का स्टैंड क्या रहेगा? देखिए, लोकतंत्र है, सबको लड़ने का हक है। और अगर गठबंधन नहीं होती है तो बिल्कुल थ्री वे फाइट भी अगर होती है तो कांग्रेस बिल्कुल मजबूती से लड़ेगी। अब कांग्रेस से कौन लड़ेगा, ये तो जिस तरीके से अलायंस ऊपर के सिर पे डिसाइड होती है, उसी तरीके से कैंडिडेट भी ऊपर के सिर से ही डिसाइड होगा। फिर मुमताज, आखिरी एक सवाल यह है कि चैतर वसावा के लिए अगर ये सीट शेयरिंग में आम आदमी पार्टी और कांग्रेस के बीच गठबंधन जो है, उसमें यह सीट आम आदमी पार्टी के पाले में जाती है, गठबंधन के पाले में, तो फिर मुमताज पटेल का क्या रहेगा? देखिए, मैं और हमारा काडर इससे सहमत नहीं है, जिसकी वजह से हमने बार बार ऊपर बोला और ऊपर हमने कहा है और बात रखी है अपनी। लेकिन फाइनल डिसीजन जो हमारे पार्टी का होगा उसको हम स्वीकार करेंगे। नाराजगी जरूर होगी पर स्वीकार भी करेंगे। मतलब कहीं ना कहीं नाराजगी के बावजूद भी आप ये जो है ये गठबंधन को स्वीकार करके पार्टी के लिए और आम आदमी पार्टी के लिए, मतलब अगर गठबंधन होता है तो काम करेगी, कहीं ना कहीं आप ये बताना चाहती है, पार्टी के नाराजगी लिए के काम बावजूद भी? पार्टी के लिए काम करेंगे, कांग्रेस पार्टी के लिए काम करेंगे। हाँ, पर अगर कांग्रेस और आम आदमी का गठबंधन होता है तो फिर आपको भी चैतर वसावा के लिए मतलब प्रचार कार्य में लगना तो होगा। कांग्रेस पार्टी के लिए काम करेंगे। अच्छा, खैर, तो कहीं ना कहीं आप इस बात का स्पष्ट रूप से जवाब नहीं दे रहे। हम भी समझ रहे हैं कि अभी वहां का जो माहौल बना है भरूच लोकसभा के लिए, सब तरह के हथकंडे अपनाए जा रहे हैं राजनीति के, वो हम भी देख रहे हैं सोशल मीडिया के माध्यम से। आपके भाई फैसल ने एक बार तो ये बता दिया है कि हम अगर ये सीट शेयरिंग में जाती है तो हमारे कार्यकर्ता और हम इस प्रचार कार्य में जुड़ नहीं सकेंगे और हमारे कार्यकर्ताओं को भी हम नहीं समझा पाएंगे। तो ये नाराजगी रहेगी, तो कहीं ना कहीं हमें लग रहा है कि भरूच लोकसभा पे कांग्रेस और आम आदमी पार्टी दोनों को नुकसान होने जा रहा है। और आपका यह कहना है कि कांग्रेस के पाले में अगर ये सीट आती है तो कांग्रेस की स्थिति कहीं ना कहीं यह मजबूत है। तो ऐसे ही हम आपके साथ फिर बात करेंगे जब लोकसभा का चुनाव आएगा, या तो फिर आपकी पार्टी की ओर से कोई इंफॉर्मेशन जो है ऑफिशियली डिक्लेयर की जाएगी गठबंधन के लिए। तो और आपका धन्यवाद, आप हमसे जुड़े। नमस्कार। शुक्रिया, बहुत बहुत धन्यवाद। थैंक यू, धन्यवाद।
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ